જલાવું છું કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ઓ દુઃખ પડ્યા જેદી દેવતાને તેદી આવ્યા કર ગરવા, માતાજીને આવ્યા કર ગરવા. ઓ દુઃખ પડ્યા જેદી દેવતાને તેદી આવ્યા કર ગરવા, માતાજીને આવ્યા કર ગરવા. ઓ આવની ઉપર પ્રગટ્યા માડી, આવની ઉપર પ્રગટ્યા માડી, બાર ભૂમિ અરવા, ચામુંડ માને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ મનાવું છું. ઓ દીપ જલાવું છું કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ચંડમુંડ ને મારણ મારોળ્યા કપરવાડી માં, એ મારી વિષ ભૂદાડી માં. ઓ ચંડમુંડ ને મારણ મારોળ્યા કપરવાડી માં, એ મારી વિષ ભૂદાડી માં. ઓ ડાણકી તેદી ડુંગરા વાળી, ડાણકી તેદી ડુંગરા વાળી, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ઓ દીપ જલાવું છું કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ચડીને આવજે વેલી ચોટીલાથી માં, એ માડી ચોટીલાથી માં. ઓ સિંહ ચડીને આવજે વેલી ચોટીલાથી માં, એ માડી ચોટીલાથી માં. ઓ વિપદ વિદારણ દુઃખની દારણ, વિપદ વિદારણ દુઃખની દારણ, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ઓ દીપ જલાવું છું કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. ઓ દીપ જલાવું છું કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, કુળદેવીને રોજ મનાવું છું. હાલો બોલી ચામુંડ માત કી, ખોડિયાર માત કી, નવદુર્ગા માત કી,
બધાને મજા કરાવવા માટે કોમેડિયન યુટ્યુબર પારુ એન ગુરુ પધારવાના છે। તો સર્વે ભાઈઓ બહેનોને તાતર ચોકમાં પધારવા વિનંતી છે। હે પાવામાં પાવો વાગ્યો માતાજી ગરબે રમવા આવ્યા રે લોટ પાવામાં પાવો વાગ્યો માતાજી ગરબે રમવા આવ્યા રે લોટ હે હોડ હોડ રાણીની જોડે માતાડકા ગરબે રમવા આવ્યા રે લોટ હોડ હોડ રાણીની જોડે માતાડકા ગરબે રમવા આવ્યા રે લોટ હે પાવામાં પાવો પાવામાં પાવો પાવામાં પાવો હે પાવામાં પાવો વાગ્યો માતાજી ગરબે રમવા નગર શેઠ નામની દ્વારિકા રે ધામની જગતમાં જયકાર છે રાજા રે ધીરાજની નગર શેઠ નામની દ્વારિકા રે ધામની જગતમાં જયકાર છે રાજા રે ધીરાજની હે જગમાં જય જયકાર છે મારા રે ઠાકરની લાગણી મેં
साथ। जगदंब अंब शृंगार शोण धर धमक ताल रम झोड़ गोड़, महाकाली मात साक्षात रूप सौ देवी आज शक्ति स्वरूप। रण झरण पाव घुघरी घमंक बिजली सी भाल टिलड़ी चमक, महिमाय पार नव लाख मात बड़ भाग जाग अद्भुत बात। जय जय हुकार जय जय पुकार, सब सुख सुख संसार सार, तू ही राज राज राजेश्वरी वरदान बाज कर तालवी। साथिया पुरावो द्वारे, दीवड़ा प्रगटावो राज। हे साथिया पुरावो द्वारे, दीवड़ा प्रगटावो राज। आज मारे आंगणे पाधार शेमा पावा वाड़ी, जय अम्बे जय अम्बे अम्बे जय जय अम्बे। हे साथिया पुरावो द्वारे, दीवड़ा प्रगटावो राज। आज मारे आंगणे पाधार शेमा पावा वाड़ी, जय अम्बे अम्बे जय जय अम्बे। હે વાંજિયાનું મેળું ભાંગી રમવા રાજકુમાર દે, માં ખોડાનો ખુંદનાર દે, કુંવારી કન્યાને માળી મનગમતો ભરથાર દે, માં પ્રીતમજીનો પ્યાર દે। હે વાંજિયાનું મેળું ભાંગી રમવા રાજકુમાર દે, માં ખોડાનો ખુંદનાર દે, કુંવારી કન્યાને માળી મનગમતો ભરથાર દે, માં પ્રીતમજીનો પ્યાર દે। નિર્ધનને ધન ધાન આપે, એ રાખે માળી સૌની લાજ। હા નિર્ધનને ધન ધાન આપે, રાખે માળી સૌની લાજ। આજ મારે આંગણે પાધાર શેમાં પાવા વાળી, જય અમ્બે અમ્બે જય જય અમ્બે। હાલો બોલીએ નવદુર્ગા માતની। કાને જશે ને તારા અંતર તણોય અવાજ, પછી જાવા નહીં દિયે જોગણી। એ લાખે વાતે ઇલાજ, માં જગદંબાના ચરણ।
ચોટીલાના ડુંગરે ચામુંડા મારા સુરના ડુંગરે અંબાજી પાવાગઢમાં બેઠી કાળી દળવે બેઠી રાતલમાં શંખલપુરમાં રહે બોચરા પાટલિયામાં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં ચોટીલાના ડુંગરે ચામુંડા મારા સુરના ડુંગરે અંબાજી પાવાગઢમાં બેઠી કાળી દળવે બેઠી રાતલમાં શંખલપુરમાં રહે બોચરા પાટલિયામાં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં ચોટીલાના ડુંગરે ચામુંડા મારા સુરના ડુંગરે અંબાજી પાવાગઢમાં બેઠી કાળી દળવે બેઠી રાતલમાં શંખલપુરમાં રહે બોચરા પાટલિયામાં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં મારી માં ખોડલમાં ચોટીલાના ડુંગરે ચામુંડા મારા સુરના ડુંગરે અંબાજી પાવાગઢમાં બેઠી કાળી દળવે બેઠી રાતલમાં શંખલપુરમાં રહે બોચરા પાટલિયામાં ખોડલમાં મારી માં 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 બોલ નવ દુર્ગા માતની
સારું એવું કોમેડિયન નામ બનાવ્યું છે એવા પારો એન ગુરુ આપણી વચ્ચે પધારી રહ્યા છીએ. આપણે નવલા નોરતામાં એમની પણ કોમેડીનો ગુરુ આપણી વચ્ચે હાજર થવા જઈ રહ્યા છે. નવદુર્ગા માતની, અંબે માતની, કાળિકા માતની, ચાચોર ચોકની આજ રોજ આપણા આમંત્રણને માન આપીને પધારેલ પારુએન ગુરુ માં જગદંબાના ચાચર ચોકમાં પધાર્યા એ બદલ માં ચામુંડા ગરબી મંડળ એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. અને સભ્યો એવા પારુએન ગુરુ એનો કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે પધાર્યા હોય માં જગદંબાના દરબારમાં, તો આપણે હમણાં થોડી જ વારમાં એમનો પણ કોમેડીનો થોડો લાભ લેશું. ખરેખર કૃપા કલાત્વ કામ કરતું હોય છે. મેં થોડી જ વારમાં તમને સરસ મજાનો રાસ લઈને આવે હેલારો. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ઝાઝર રોકજે, હે પગના ઝાઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે, ને વાવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત, સપના વિનાની આખી રાત. બમ પાંજરું પહોળું થયું,
સપના જોવાને હાટું ઊંઘી જ નહીં. હવે 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 કાળો ટીકો રે એક કાળો ટીકો, હવે કાળો ટીકો રે એક કાળો ટીકો, મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો, મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, હે મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પહોળું થયું રે પછી પહોળું થયું, એક સજ્જડ બંપાંજરું પહોળું થયું, આ એક સજ્જડ બંપાંજરું પહોળું થયું, એક સજ્જડ બંપાંજરું પહોળું થયું. બોલ ચામુંડ માતની નવદુર્ગા માતની. હાલો માં જગદંબાના ચાચર ચોકમાં પધારે તમામ એમની રાહ જોઈ રહ્યા છે. તો વિનંતી કરીશ પારુ એન ગુરુ. અત્યાર સુધી હું કહેતો હોઈશ તો ઘણાને ખબર નહોતી, હવે રૂબરૂ જોયા પછી ખબર પડી કે ઓહો આ ભાઈ તો બહુ મજા કરાવે છે. માં જગદંબાના દરબારમાં આજરોજ પધાર્યા છે. તો ચાચર ચોક એમનું ભાવથી સ્વાગત કરી રહ્યું છે. સન્માન કરવા માટે હું થોડી જ વારમાં વિનંતી કરું બેન શ્રી શેયાબેન તેમજ દિનેશભાઈ અને સભ્યો આપણે આવેલા મહેમાનોનું સન્માન કરશું. લેડીઝ સખી મંડળ પધારશે ભાઈ. સખી મંડળના બહેનો ઉપર આવી જાઓ. આમની આરે તમારો ફોટો હશે તો તમારા વ્યૂ વધી જાય. સોશિયલ મીડિયાનો અત્યારે જે જમાનો છે એ જમાનાની હારે થોડાક આપણે હાલશું. ખૂબ જ એમનો કિંમતી સમય લઈ અને પધાર્યા મહેમાન શ્રીઓ. સ્ટેજની સામે જે ભાઈઓ ઊભા છે એને વિનંતી થોડા સાઈડમાં થઈ જાજો, કારણ કે સામે જે બેઠા છે ને એ બધા એને આમ દેખાય એવી રીતે. અને જેટલો તમારે આનંદ માણવો હોય સ્ટેજની સામે જ મળશે, એટલે થોડાક સાઈડમાં થઈ જાઓ. હા ભાઈ ગરબી મંડળના સભ્યો સ્ટેજ ઉપર પધારશો. ભંડેરી સાહેબ, ઠાકર સાહેબ. હાલો 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 હાલો. કોઈ પણ જાતના રૂપિયા પૈસા લીધા વગર આ સભ્યોને સખી મંડળે સતત 1 મહિનાથી એવી પ્રેક્ટિસ કરાવી છે. આજ તો આ ફક્ત સેમ્પલ હતું. સ્વાગત થઈ રહ્યું છે. બોલ ચામુંડ માતની નવદુર્ગા માતની અંબે માતની ખોડિયાર માતની કાળિયા માતની ગાલાલ માતની. ખૂબ ખૂબ આભાર કોમેડિયન યુટ્યુબર પારુ એન ગુરુ. અને આમાં બેઠેલા હોય કોઈએ એને ફોલોવિંગ ન કર્યા હોય તો કરી લેજો. જો કે લગભગ આમાં કોઈ બેઠું બાકી જ નહીં હોય, કારણ કે આનો વિડીયો જ એવો કોમેડી હોય. એલી આપણે આ કરશું એ આ ભાઈ પોતી.
હવે હું વિનંતી કરીશ પારુબેન અને ગુરુભાઈને કે આપણને થોડોક સમય એમની કોમે પારુબેન ગુરુ. હલો થેન્ક યુ બધાનો થેન્ક યુ. હલો 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 ભાઈ, સૌથી પહેલા તો આજે પહેલું નોરતું છે એટલે માં ભગવતીના જય ઘોષથી જ આપણે શરૂઆત કરીશું. તો બોલો ચામુંડા માત કી. તમે પહેલું નોરતું છે, અહીંયાથી અવાજ ન આવે એવું સમજી શકું. ઘણા લગ્ન થઈ ગયા હોય, અવાજ ન નીકળતો હોય, પણ અહીંયાથી તો અવાજ નીકળવો જ જોઈએ. ફરી એકવાર બોલો ચામુંડા માત કી, બોલો અંબે માત કી, બોલો દુર્ગા માત કી. હવે બરાબર છે. હવે ખબર પડી ગઈ દિનેશભાઈ કે લગ્ન પછી અમારો અવાજ કેમ વયા જાય છે. એમ હમણાં હાર પહેરાવીને અમારું સ્વાગત કર્યું, થેન્ક યુ. આવો જ હાર મેં 17 વર્ષ પહેલા પહેર્યો હતો અને હજી હપ્તા ભરું છું. આમાંથી ઘણા પહેર્યો છે. દિનેશભાઈ, હા દિનેશભાઈ, તમારે કેટલા વર્ષ છે મેરેજના? અચ્છા, મારથી અડધા વર્ષ થયા છે એમને. હવે સૌથી પહેલા તો દિનેશભાઈ ચાવડાનું અને મા ચામુંડા ગરબી મંડળનું અમે બંને ખૂબ 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 આભાર માનીએ છીએ. સરસ મજાના ગરબીની અંદર અમને આમંત્રિત કર્યા. અને પહેલી વાત જે મેં નોટિસ કરીને કે ભાઈ અત્યાર સુધી આવું ગરબીનું આયોજન લગભગ મારા ધ્યાનમાં નથી કે અમારા સુરત શહેરમાં થતું હોય. તો સૌથી પહેલા તો જ્યાં જ્યાં આવી ગરબીઓ થાય છે, જે દીકરીઓ આવી બધી તૈયારીઓ કરી અને રાસ ગરબા રમે છે, આ ખરેખર આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે અને આ ધરોહરને જાળવી રાખી છે ને. તો જેટલા આયોજકો છે, જેટલી બહેનો દીકરીઓ છે, જે લોકોએ તૈયારી કરાવી છે, ટીમ છે, બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને મને આ વાતનું ખરેખર દુઃખ લાગશે કે ભાઈ અમારા સુરતની અંદર આવું આયોજન નથી. હા, મેં આ પહેલી વાર જોયું છે કે આવી રીતના પણ ગરબા થાય, આવી રીતના પણ નવરાત્રી થાય. અમારે અહીંયા થોડુંક સિસ્ટમ અલગ છે. મોટું સ્ટેજ હોય, બધા લોકો રાસ રમતા હોય ત્યાં સુધી બરાબર, ગરબા રમતા હોય, દોઢિયા લેતા હોય, હીચ લેતા હોય, બરાબર છે. પણ જેવું 12 વાગ્યાના પાર કાંટો જાય ને એટલે પછી ડિસ્કો ચાલુ થઈ જાય. હો, એટલે આ વસ્તુ ખરેખર રોંગ છે. આ 9 દિવસ માતાજીની આપણે આરાધના કરવાની હોય, એની પૂજા કરવાની હોય, માતાજીને પ્રિય એવા ગરબા રમી, રાસ રમી અને માતાજીને આપણે ખુશ કરવાનો હોય ને પ્રસન્ન કરવાના હોય. આપણે કઈ દુઃખ હોય તો એને કહીએ એટલે માતાજીનું નિવારણ કરે, એની માટે હોય. પણ હવે એમ કહેવાય ને કે બધું ઊંધા રસ્તે જાય છે. પણ ખરેખર મને એ વાતની ખુશી છે કે હજી ભાઈ જ્યાં સુધી આવી ગરબીઓ ખૂણે ખૂણે થાય ને ત્યાં સુધી આપણા જે નાના નાના બાળગોપાલ છે, નવી પેઢી છે ને, એ ઊંધા રસ્તે નહીં વળે. ફરી એકવાર જોરદાર તાળીઓ બધી દીકરીઓ માટે. ખૂબ ખૂબ સરસ. બાકી હું મારી વાત કહી દઉં, આ દુનિયાની સ્ત્રી છે, આખી દુનિયામાં એક જ એવી સ્ત્રી છે જે ઘડીક વારમાં મારા ઘરને સ્વર્ગ બને છે. ઘડીક વારમાં એના પિયર રહીને જેવી પિયર મારું ઘર સ્વર્ગ બની જાય. બાકી તું મને વાત કહેવાની હતી, હું તમને હું કહું, મન ફાવી ગયું. આ પુરુષ જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે એને શું મળે? જો ભાઈ, જેટલા પુરુષો બેઠા એને ખબર જ હશે કે અમે ધરતી ઉપર આવીને હપ્તા ભરવા સિવાય કાંઈ કામ કર્યું નથી. નકર હપ્તા ભરે ને આપણે એટલે અમને ઉપર લાવો એટલે અમને સ્વર્ગ મળશે. સ્વર્ગ, અમને સ્વર્ગ મળશે. હા તમે, હા, પણ તમે ઉપર તો તમને શું મળશે? એની તબિયત ખરાબ છે જરા. અમને સ્વર્ગ જ મળશે તો. એવું છે? એવું ના એને અપ્સરા મળે કે નહીં? એની ઉપર અપ્સરા, નીચે અપ્સરા. તો પછી એમને તો અમને શું મળશે? તમને હવે જો ભાઈ હું ઉપર જઈને એટલે અમને સ્વર્ગ મળશે, અમને અપ્સરા મળશે. હવે મારે એને પૂછવાનું છે કે એને શું મળશે? અમને અપ્સરા મળશે, સ્વર્ગ મળશે, બધું મળશે. તમને શું મળશે? મારા પુરુષ ઉપર, નીચે અપ્સરા. તો તો ઉપર અપ્સરા, નીચે. કાંઈ વાંધો નહીં ભાઈ, અમારે આવું હાલતું રહેતું હોય. ફરક એટલો છે અમારું જગ્યા છે ને આ બધું છુપાયેલું છે, બીજો એટલે કદો ફેર નથી. બાકી આ તો ઘડી ઘડીની મજા. પણ સાચી વાત કરું ને મિત્રો તો
ખરેખર તમે જે બહેનો દીકરીઓ અહીંયા રાસ ગરબા જોશો પછી પોતે રાસ રમશો પણ બને ને ત્યાં સુધી રાસ ગરબા ડોડિયા આપણું જે પારંપરિક હાલ્યું એવું છે ને એ જ રમવું એમ 2 3 4 પેઢી બે જાય પછી ગરબા બધાને ભૂલાઈ જાય ને એવું નહીં કરતા હું પછી મારા છોકરા પૂછે બાબા અમારા દાદા ગરબા રમતા અમે તો ડિસ્કો કરી એટલે એવું ન થવું જોઈએ એટલે ફરી એકવાર દિનેશભાઈ ચાવડા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે મા ચામુંડા ગરબા મંડળ એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જે લોકોએ આવી બધી ગરમીનું આયોજન કર્યું છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ એકવાર ફરીવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો થેન્ક યુ ફરી એકવાર બોલો અમદાવાદ કી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પાવે ગુરુ ભલે અક્ષરે મોજ કરે અને ભાઈ ભલે ઠેકડા મારે હપ્તા ભલે ભરી પણ માં જગદંબાના દરબારમાં અમારી તો એ ખુશી છે કે આ પ્રાચીનતા જાળવવા માટે માં ચામુંડા ગરબી મંડળ આ ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે એટલે એમણે જે વાત કરી કે આપણી સંસ્કૃતિ જળવાય છે અને અત્યારે જે માહોલ ક્યાં જઈ રહ્યો છે એનો આપણે ખ્યાલ છે પણ આવા હળહળતા સમયમાં પ્રાચીનતા જાળવવી એવો અથાગ પ્રયાસ માં ચામુંડા ગરબી મંડળે કર્યો છે ખૂબ ખૂબ આભાર પાવે ગુરુ આપણી ઘરે પધાર્યા એમનો સમય આપ્યો તે બદલ માં ચામુંડા ગરબી મંડળ એનો ખૂબ ખૂબ આભાર માને છે હવે ડી ગ્રુપને વિનંતી કરી રાસ લઈને આવશે માં મોગલનું માં સોનલનું માં મોગલનો રાસ મોગલ માં ધીરો ધણી મોગલ માની માં સાજા ગાંડા સૌ સુખી માં મોગલનો પ્રતાપ વ્રત લીધું વરુણની ઘણું દંડ દેવા દાન લેવાના હેવાની દંડ સોનલમાં એવો માં મોગલનું માં સોનલનું રાસ લઈને આવશે ગ્રુપ ડી ની બાળાઓ
વાર ત્રણ ત્રણ તાળી પડે હે ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડે ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડે હે લીલોડી છોકરીને ઘેરવી છે લુલિયામાં હાણિયાને મારવો છે હે લીલોડી છોકરીને ઘેરવી છે લુલિયામાં હાણિયાને મારવો છે હે 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 યુગામણા રથ જોડ્યા રે લોલ યુગામણા રથ જોડ્યા રે લોલ હે મારા અંબામાં બેસીને આયા રે લોલ અંબામાં બેસીને આયા રે લોલ એ ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડે ત્રણ વાર ત્રણ ત્રણ તાળી પડે હે ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડે ત્રણ વાર ત્રણ ત્રણ તાળી પડે હે ઢોકણીમાં ચોખા ડૂબે ચનોઠડી લૂંબે ઝૂંબે હા ઢોકણીમાં ચોખા ડૂબે ચનોઠડી લૂંબે ઝૂંબે હે દેર ઓણે આયા ચનોઠડી લૂંબે ઝૂંબે કે દેર ભેડી નહીં જાઉં ચનોઠડી લૂંબે ઝૂંબે હા 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 ઢોકણીમાં ચોખા ડૂબે ચનોઠડી લૂંબે ઝૂંબે હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે બપુડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે નંદ બાવાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગા વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કે વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે બાઈ મીરાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ
બોલી અંબે માતની